ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ લગ્ન માટે ઠેર ઠેરથી મળેલો અભૂતપૂર્વ સહયોગ. ઇકો સંસ્થા છોટાઉ દ્વારા ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સૌના સહારા પ્રયાસથી દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કદવાલ તાલુકાના ચુલી ખાતે 10મી મે 2026ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં કાળઝાળ મોંઘવારીની આર્થિક સંકળામણ અનુભવતા પરિવારો માટે લગ્ન ખર્ચ કરવા માટે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. ત્યારે શૈક્ષણિક ઉત્થાન માટે, સામાજિક ઉત્થાન માટે કામ કરી રહેલી ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ટ્રસ્ટ છોટાઉદેપુર સંસ્થા દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરી જરૂરિયાતમંદ પરિવારો માટે સ્વજનની માફક મદદ આવી રહી છે. ત્યારે આ ભગીરથ કાર્યમાં સર્વ સમાજના દરેક વર્ગના લોકોનો ખૂબ જ સારો એવો સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે. જેમાં પાઈજતપુર ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવાએ ₹50,000ની સહયોગ રાશિ સમિતિના સભ્યોને સપ્રેમ અર્પણ કરી ઇકો યુનિટી સંસ્થાના સરાહનીય કાર્યમાં પોતાનો યોગદાન અંગત ભાગીદારી નોંધાવી છે. જ્યારે પૂર્વ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવાએ 21,001, જાવેદ અબ્દુલ રજાક ખોટા 21,000, પૂર્વ ધારાસભ્ય સુખરામભાઈ રાઠવા તરફથી 16,000, જ્યારે વિનુભાઈ રાઠવા બોરદલી 2 કટ્ટા ચોખા અને 2 કટ્ટા ખાંડ તેમજ મોટી સટલી જિલ્લા પંચાયત સદસ્ય સુખરામભાઈ રાઠવાએ 2 કટ્ટા ઘઉંના ફાળા તેમજ ઓરસંગ હોસ્પિટલ છોટાઉ તરફથી દરેક જોડાણ 2 ખુરશી તેમજ RJR ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ તરફથી દરેક જોડાને તિજોરી, પલ્ક એકેડમી સુરત વૈભવ તરફથી તમામ જોડાને ડિનર સેટ, ITI ગોધરા ખાતે ફરજ બજાવ વરસનભાઈ રાઠવા એન્ડ સ્ટાફ તરફથી ₹5,625, પરજભાઈ નરસિંહભાઈ રાઠવા અજયપુર તરફથી ₹5,000, ગૌતમભાઈ રાઠવા બરોજ ગણેશ ટ્રાવેલ તરફથી ₹11,111 સહયોગ આપી પોતાની વ્યક્તિગત ભાગીદારી નોંધાવી હતી. આ વર્ષે પણ સંતો દ્વારા જે યુગલ પૈકી કોઈના માતા ન હોય કે પિતા ન હોય તો બંને ન હોય તેવા અને આર્થિક સ્થિતિ સારી ન હોય તેવા જોડાઓ માટે સમૂહ લગ્ન સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 11 જેટલા નવદંપતીઓ પ્રભુત્વના પ્રોગ્રામ માંડી લગ્ન જીવનના તાંતરે બંધાયા હતા. એવી રીતે આ વર્ષે પણ સમૂહ લગ્ન મહોત્સવ 5 જોડા માટે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઇકો યુનિટી ટ્રાઇબલને તમામ વર્ગના લોકોનો ખૂબ સારો સહકાર મળી રહ્યો છે તેમ ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા જણાવવામાં આવ્યું હતું.